એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે સિવિલ સેમેસ્ટર 3 માટેનો જે નવો સબ્જેક્ટ છે તો કે મેકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર આ તમારો સબ્જેક્ટ છે MS. એના માટે જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે સારામાં સારું મટીરિયલ છે મિત્રો. એ તમારા માટે તૈયાર કર્યું છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં, જેથી કરીને જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે પાસ નહીં પણ તમે એટલીસ્ટ સારામાં સારા માર્ક્સ અને સ્કોર કરી શકો, એ પણ ફ્રી ઓફ કોસ્ટ ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં. હવે નવો કોડ છે ડીએ વાળો, તો ઘણા બધા મિત્રોને છે કે આ મળતું પણ નહીં હોય. સિવિલ સેમેસ્ટર 3 ની વાત કરી રહ્યો છું મિત્રો. હજુ તમારે સેમેસ્ટર 3 સિવિલના બધા જ આઈએમપી પ્રશ્નો જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને સેમેસ્ટર 3 નું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એમાં તમે જોઈન થઈ જાઓ. જે જોઈન થવા માટે લિંક તમને નીચે આપેલી છે. તમારા સબ્જેક્ટમાં રમતા રમતા આરામથી પાસ થઈ જશો, બટ સપોર્ટ માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 3 બધા દોસ્તોને મોકલો. અને બટ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થવાનું છે. હું વાત કરી રહ્યો છું મેકેનિક્સ મીન્સ કે MECHANICS ઓફ સ્ટ્રક્ચર, તમારો 41 વાળો સબ્જેક્ટ કોડ છે નવો, એનું મટીરિયલ છે મિત્રો એ તૈયાર કર્યું છે, બરાબર છે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને પ્રશ્ન છે મિત્રો એ જોવા મળી જશે, જેથી કરીને તમારે જીટીયુ એક્ઝામની સારામાં સારી છે મિત્રો એ તૈયારી થઈ શકશે. અને બને એટલું તમારું મટીરિયલ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે બધા સબ્જેક્ટનું. કઈ રીતે તમારે પાસ થવું, કઈ રીતે તમારે માર્ક્સ કપાય નહીં, કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, સંપૂર્ણ માહિતી તમને દર્શાવવામાં આવશે. જે કોઈ મિત્રોના પ્રશ્નનો પહેલા પેજનો સ્ક્રીનશોટ પાડવો હોય એ પણ પાડી શકે છે. અને તમારે ફ્રી ઓફ કોસ્ટ PDF ડાઉનલોડ કરવી હોય એની લિંકના પાસવર્ડ પણ તમને હું આપી દઈશ, એ તમે પાસવર્ડનો યુઝ કરી અને તમે ડાઉનલોડ પણ કરી શકશો. બટ એટલે કોઈને પાડવું હોય તો પણ પાડી શકે છે. આ બધા પ્રશ્ન છે મિત્રો એ તમારે એકવાર રિવિઝન કરી નાખવાનું છે, સારી રીતે પ્રિપેરેશન કરી પ્રેક્ટિસ આકૃતિ ફિગર બધું તમારે ડ્રો કરી નાખવાનું છે, જેથી કરીને તમારા જીટીયુ એક્ઝામમાં ક્યાંય પણ પ્રોબ્લેમ ન આવે. બરાબર છે. થોડુંક મેથેમેટિક્સ ટાઈપનો સબ્જેક્ટ છે તો બને એટલે એક્ઝામ્પલ ગણજો, સારામાં સારી એવી પ્રેક્ટિસ કરો અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. અને જ્યારે પણ આકૃતિ પૂછાય ત્યારે તમારે ચોખ્ખી વ્યવસ્થિત ક્લીન દોરવાની છે આવી રીતના, બરાબર છે, કેમ કે આકૃતિના ફૂલ માર્ક્સ હોય છે. આકૃતિ નથી દોરતા એના કારણે ઘણા બધા મિત્રોના માર્ક્સ છે મિત્રો એ કપાય છે. તો આકૃતિ ફિગર દોરો. બીજું એ કે તમારે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું, જેથી કરીને તમારે સારો એવો ગ્રો જોવા મળશે, ઓછી મહેનતે તમને સારા માર્ક્સ મળશે. અને ત્રીજા નંબરનું કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું અને ક્લીન મુદ્દા પાડી સિક્વન્સમાં લખો. આટલી વસ્તુનો ખાસ તમારે બધા સબ્જેક્ટમાં ધ્યાન રાખવાનું છે. એના સિવાયના આ પણ પ્રશ્ન છે એ પણ બધા મિત્રોને તૈયાર કરી નાખવાના છે. તો તમારા માટે 25 પ્રશ્નો છે મિત્રો એ બનાવવામાં આવ્યા છે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં. આ સબ્જેક્ટમાં પાસ થવા માટે તમારે જીટીયુ એક્ઝામના સારામાં સારા આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપ આઈએમપી કહી શકાય કે જીટીયુ એક્ઝામમાં તમારે આટલું વાંચીને જવાનું છે, જેથી કરીને કોઈ પણ પેપર અઘરું નીકળે તો પણ તમને 70માંથી 23 માર્ક આવી જાય, તમે સારામાં સારું પાસિંગ સ્કોર કરી શકો. અને આપણી યુટ્યુબ ચેનલમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, હવે તમને આન્સર આપવામાં આવશે. બટ તમારા સેમેસ્ટર 3 ના બધા દોસ્તોના વિડીયો શેર કરો, જેથી કરીને મેકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર સિવિલ સેમેસ્ટરમાં નવો સબ્જેક્ટ છે એનું સ્ટડી મટીરિયલનો બને એટલો લાભ લઈ શકે અને સારી રીતે જીટીયુની પ્રિપેરેશન કરી શકે. હવે છે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એ જ લીધેલા છે. તો તમે આખું સેમેસ્ટર જે પણ કર્યું હવે જીટીયુ એક્ઝામ નજીક છે તો બધા મિત્રોને સારી રીતે વાંચી અને પ્રેક્ટિસ કરવાની છે. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની છે, જેથી કરીને તમને નવું બધા અપડેટ છે મિત્રો એ મળતું રહે. અને પ્લસ સેમેસ્ટર 3 ના સિવિલના જે ગ્રુપમાં જોઈન્ટ ના હોય એ મિત્રો જોઈન્ટ થઈ જાવ, જેથી કરીને તમને આગલા સેમેસ્ટરનું પણ આઈએમપી મળતું રહે. હવે આ જ PDF છે આખી મટીરિયલ છે PDF એ તમારે ડાઉનલોડ કરવામાં આવશે. ડાઉનલોડ કરશો તો પાસવર્ડ માગશે 74 તમારો 62 તમારો પાસવર્ડ છે. કેટલો મિત્રો? 74 62. એનો તમે યુઝ કરીને આ મટીરિયલનું ફ્રી ઓફ કોસ્ટ છે તમે PDF છે ડાઉનલોડ કરી શકશો. અને આ જ PDFની લિંક છે તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો બધા મિત્રો વાંચો, તૈયારી ચાલુ કરો અને મટીરિયલ ડાઉનલોડ કરી લ્યો. પ્લસ સેમેસ્ટર 3માં જોઈન થવા માટેની લિંક પણ તમને નીચે આપી દઉં છું, તમે આરામથી વાંચી શકશો, જીટીયુ એક્ઝામની સારામાં સારી તૈયારી કરી શકશો. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ મેમ્બર તમને ફ્રેન્ડલી સમજાવીશ, અને તમારા દોસ્તોને શેર કરો, સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓલ ધ બેસ્ટ યોર જીટીયુ.